હવે વાત કરીશું કે ગુજરાતમાં કેટલી છે ગેસની અછત અને કેટલી અફવા ફેલાઈ રહી છે તેની. સૌપ્રથમ વાત કરીશું રાજકોટની. તો રાજકોટમાં ઘરેલું રાંધણ ગેસનો કોમર્શિયલ ઉપયોગ કરનારા પર તવાઈ બોલાવવામાં આવી છે. રાજકોટની વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટમાં જિલ્લા પુરવઠા વિભાગનું ચેકિંગ. દીપ સેન્ડવીચ ફાસ્ટ ફૂડમાંથી ઘરેલું રાંધણ ગેસનો સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યું છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં અનધિકૃત ગેસ સિલિન્ડર ન વાપરવા સૂચના. જિલ્લા પુરવઠા વિભાગની કાર્યવાહીથી હોટલ સંચાલકોમાં ફફડાટ ફેલાયો. હાલમાં જેટના યુદ્ધની કટોકટી વચ્ચે જેટના અત્યારે ગેસના બાટલાનું જે રિયાલિટી ચેક છે તે કરવામાં આવી રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા રાજકોટના જુદી જુદી હોટલોમાં અત્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. જેટના કોમર્શિયલ બાટલાનો ઉપયોગ તેમને લઈને શું કરી રહ્યા છે? શું નામ સાહેબ આપનું હોદ્દો? મારું નામ છે મિલન દેસાઈ છે. હું હાલમાં પુરવઠા નિરીક્ષક તરીકે રાજકોટ કલેક્ટર ઓફિસમાં જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીમાં ફરજ બજાવું છું. આજરોજ ગઈકાલે માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા પુરવઠા અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ રાજકોટના જુદા જુદા સ્થળો ખાતે, ફાસ્ટ ફૂડના સ્થળો, રેસ્ટોરન્ટ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કે કોઈ જગ્યાએ ઘરેલું બાટલાનો યુઝ ન થાય અને એ લોકો કોમર્શિયલ બાટલો જ યુઝ કરે, જેથી આમ લોકોને તકલીફ ન પડે. એ રીતે જુદા જુદા સ્થળો ખાતે સીઝ કરવાની, જપ્તી લેવાની, ઝડપી લેવાની કાર્યવાહી હાલમાં શરૂ છે. જે અન્વયે આજ રોજ રેસકોર્સ ખાતે જુદી જુદી હોટલોમાં ચેકિંગ, સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. કેટલા બાટલાઓ સીલ કરવામાં આવી છે? કોઈ પ્રાથમિક ગઈકાલે એક બોટલ સીઝ કરવામાં આવી છે સર્વેશ્વર ચોક ખાતે દીપ સેન્ડવીચમાંથી. ચોક્કસથી સર્વેશ્વર ચોક ખાતે આવેલી દીપ સેન્ડવીચમાંથી જે ઘરેલું જે બાટલાનો ઉપયોગ થતો હતો ને તેમને લઈને તેઓએ બાટલા સીઝ કર્યા છે. અત્યારે પુરવઠાની ટીમ છે રાજકોટમાં અત્યારે પહોંચી છે ને તે દ્રશ્યો હું દેખાડવા માંગીશ કે જે અત્યારે તેઓ ચેકિંગ કરી રહ્યા છે કે તેઓનો ઉપયોગ કઈ રીતના થઈ રહ્યો છે, બાટલા કોમર્શિયલનો ઉપયોગ થઈ રહ્યો છે કે ઘરેલું બાટલાનો ઉપયોગ થઈ રહ્યો છે, તેને લઈને આ પુરવઠાની ટીમ છે અત્યારે ચેકિંગમાં પહોંચી છે. અને તે હું આજે સીધા દ્રશ્યો દેખાડી રહ્યો છું કે જે દ્રશ્યો છે કે તમામ લોકો અત્યારે જે અધિકારીઓ પુરવઠાની ટીમ છે તે અત્યારે ચેકિંગમાં પહોંચી છે. ખાસ આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે પુરવઠાની ટીમ અત્યારે ચેકિંગમાં પહોંચી રહી છે અને જે બાટલાઓનો ઉપયોગ કઈ રીતનો થઈ રહ્યો છે તેને લઈને તેઓ અત્યારે ચેકિંગ કરી રહ્યા છે. અહીંયા જે બાટલાઓ રાખવામાં આવે છે તે હું દ્રશ્યો દેખાડી રહ્યો છું કે જે બાટલાઓ આવેલા છે કોમર્શિયલ છે કે કેમ તેને લઈને તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે. અને રાજકોટની અલગ અલગ જે હોટલો આવેલી છે તેમાં અત્યારે આ ચેકિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. કેમેરામેન નિશ્ચિત ગઢિયા સાથે સનીમેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. આ તરફ મહેસાણાની દૂધસાગર ડેરીમાં ગેસ અછતથી નહીં થાય કોઈ પણ અસર. ગેસ કપાતથી દૂધસાગર ડેરીમાં નહીં પડે કોઈ અસર. ડેરીમાં બોઇલર રન કરવા ફર્નિશ ઓઇલનો ઉપયોગ કરવામાં આવશે. ફર્નિશ ઓઇલથી ડેરીમાં પ્લાન્ટ બોઇલર થાય છે રન. દૂધસાગર ડેરીને પ્રોસેસિંગ કરવા માટે, પાવડર બનાવવા માટે ઇંધણની જરૂર તો પડશે જ. અત્યારે ઇંધણના બે સોર્સ જે મેં આપને કીધું કે ગેલનો સોર્સ છે, સાબરમતીનો સોર્સ છે અને એફઓનો સોર્સ છે. દેશની અંદર અત્યારે જે ગેસ એફઓ અવેલેબલ છે, નજીકના ભવિષ્યમાં એવું કંઈ દેખાતું નથી. પણ છતાં જો સદંતર ન આવે તો એ કિસ્સાની અંદર અમારે ત્યાં અમે એક સોલિડ ફ્યુલ બોઇલર પર નાખી રહ્યા છીએ, જેનું અત્યારે કમિશનિંગ ટ્રાયલ ચાલુ છે. અમારો પૂરો પ્રયત્ન છે કે આવતા 10 દિવસની અંદર સોલિડ ફ્યુલ બોઇલર પર ચાલુ કરી દઈએ, જેની અંદર હસ્કને વપરાતું હોવાથી ઓઇલ ના હોય અને ગેસ ના હોય એવા સંજોગોમાં પણ અમે અમારો પ્લાન્ટ સ્મૂથ ચલાવી શકીએ એવો અમારો પ્રયત્ન ચાલુ છે. વાત કરીએ ડાંગની, તો ડાંગના હોટલ ઉદ્યોગ પર મિડલ ઇસ્ટના યુદ્ધની અસર શરૂ થઈ ગઈ છે. સાપુતારામાં કોમર્શિયલ ગેસનો પુરવઠો ખોરવાતા હોટલ સંચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. મોટી હોટલ્સમાં માત્ર 2 થી 3 દિવસ ચાલે છે તેટલો ગેસનો પુરવઠો હયાત છે અને ગેસનો પુરવઠો બંધ થવા પર અનેકની રોજગારી છીનવાની શક્યતા. અમે નવા ગામથી ધંધો કરવા સાપુતારામાં આવીને નાનું મોટું લારી ગોલા ચલાવીને ધંધો પાણી કરતા છીએ. પણ હાલના યુદ્ધના કારણે અમને એલપીજી ગેસ જે ભારત ગેસ એ મળતો ન હોવાથી જે છૂટક લારી ગોલાવાળાઓને ધંધો કરવા મુશ્કેલી થઈ જશે. કારણ કે અહીંથી મહારાષ્ટ્રથી આવે, ગુજરાતથી આવે કસ્ટમરો આવીને રોકાય, ચા પાણી કરે, ધંધો કરીને પછી અહીંથી બીજે તે શેરડી બાજુ જાય, વણી બાજુ જાય. પણ અમને અહીંયા એલપીજી ગેસ જ ન મળતા હોવાથી ધંધો રોજગાર કેવી રીતના કરીએ? અચાનક ગેસના ભાવ વધી ગયા છે, તમને ગેસની શોર્ટેજ બી થતી છે અને કસ્ટમરને બધું બનાવીને આપવા માટે ગેસના બાટલા નથી અમારા પાસે.
અને ઘણી પ્રોબ્લેમ થતી હતી અને અચાનક ભાવ વધી ગયો 1700 રૂપિયા હમણાં 2250 જેવા થઈ ગયા છે અને જે બાટલાને અમને જોઈતા છે હોટલમાં 2 થી 3 એની જગ્યા પર એક જ મળતા છે ઘરના અને જે અમારા મેનુ કાર્ડમાં પ્રાઇસ છે એ પણ અમને પોસાતું નથી હમણાં ભાવ વધી ગયો તો ગેસના બદલે। नमस्कार। युद्ध की जो स्थिति बनी है इंडिया में गैस की सप्लाई को लेके गवर्नमेंट ने कुछ मेजर्स लिए हैं कि डोमेस्टिक गैस यूज को प्रिजर्व करने के लिए कॉमर्शियल सेक्टर की गैस की आपूर्ति रिस्ट्रिक्ट कर दी है। हम गवर्नमेंट को बताना चाहते हैं कि लगभग 3.5 करोड़ लोग इंडिया में इससे जुड़े हुए हैं और डांग का मुख्य व्यवसाय या तो खेती है या फिर जो लोग जॉब करते हैं वो होटल इंडस्ट्री से संबंध रखते हैं और कोई यहाँ पे कोई बिजनेस नहीं है। हम सरकार से चाहते हैं कि अगर गैस की सप्लाई पूरी तरीके से बाधित हो जाती है और सापुतारा के होटल शट डाउन हो जाते हैं इन दिस केस, तो सापुतारा के जो 90% एम्प्लॉयज हैं होटल इंडस्ट्री में काम करने वाले वो घर बैठेंगे, उनके चूल्हे का सवाल है। हम चाहते हैं सरकार से कम 30 to 40% गैस सप्लाई जारी रखी जाए ताकि सबके चूल्हे चलते रहें। તો આ તરફ સુરેન્દ્રનગરવાસીઓને ભ્રામક અફવાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે। જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસનો પૂરતો જથ્થો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરવામાં આવી છે। તો ઘર વપરાશના એલપીજી સિલિન્ડરને પ્રાથમિકતા અપાશે। પુરવઠા અધિકારીએ જણાવ્યું છે કે પેનિક બુકિંગ અને સંગ્રહખોરી ન કરવા લોકોને અપીલ કરાઈ। ગેસ એજન્સી અને પેટ્રોલ પંપ પર વહીવટી તંત્રની સઘન તપાસ ચાલુ છે। આપણા જિલ્લાની અંદર આવશ્યક ચીજ વસ્તુઓનો જથ્થો અને તેનું નિયમન સતત જળવાઈ રહે તે માટે થઈને માનનીય કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગરના સતત માર્ગદર્શન અને સૂચનાથી જિલ્લાની અંદર દરેક જગ્યાએ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો અવેલેબલ છે અને ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો શોર્ટ સપ્લાય કે શોર્ટેજ છે એ હાલ ધ્યાન પર નથી। માટે દરેક રહેવાસીઓને વિનંતી છે કે પેટ્રોલ અને ડીઝલ બાબતે કોઈ પણ પ્રકારની ખોટી અને ભ્રામક માહિતી કે કોઈ ખોટી અફવાઓ પ્રત્યે દોરાઈ અને આપ એનો ગેરકાયદેસર સંગ્રહ કે કોઈ પણ પ્રકારની કાળાબજારી જે છે એ કરો નહીં।